તો કેમ છે બધા મિત્રો, મજામાં જશો ને? હું આવી ગયો છું તમારા માટે એક નાનકડો બ્લોગ લઈને. તો આપણે આવી ગયા છીએ આપણે ગેરેજે. તો ચલો આજે કરવાનો છે આપણે CRV નો હેડ ફિટ. તો બતાવીએ તમને કેવી છે CRV, જોઈ લો તમે. હા, હેડ ફિટ તો કરી નાખ્યો છે, ખાલી ટોર્ક રેન્જ મારવાની બાકી છે. તો ચલો ટોર્ક રેન્જ મારીએ અને તમને બતાવીએ. તો બ્લોગમાં બન્યા રહેજો. મિત્રો તમે જોઈ શકો છો આપણે હેડ બેહાડી દીધી છે કમ્પ્લીટ, જોઈ લો તમે. હવે બાકી છે ખાલી ટાઈમિંગ, પછી બધું ઉપરથી બધું પહેરાવી દઈશું. તો આટલે કંઈક પહોંચી છે આનું કામકાજ. તો જોઈ લો તમે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણું કામ કંઈક આટલે પહોંચ્યું છે. ટેપિટ કવર બેપિટ કવર લગાવવાનું બાકી છે, ખાલી ટાઈમિંગ કવર લગાવી દીધું છે, મેનીફોલ્ડ લગાવી દીધો છે, પાછલો મેનીફોલ્ડ લગાવી દીધો છે. તો ચલો ટાઈમિંગ બાઈમિંગ બધું થઈ ગયેલું છે. તો હવે ચાલુ કરી દઈએ કામકાજ આપણું. તો વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો તમે જોઈ શકો છો આ છે સાહિલભા, એ મથી રહે છે ફોર્ડમાં. આવડતું કંઈ છે નહીં. અને આ છે આપણા ભણભા, જેટલા દાડા ગેરેજની મુલાકાત લેવા આવ્યા છે. તો ચલો ફીટ બીટ કરીએ અને મળીએ તમને આગળ. તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો આ ગાડી ABL આપણે ચાલુ કરી હતી અને થઈ ગઈ છે રેડી ચાલુ. તો ચલો આને જે ઉર્જા છે બીજા એ બધા ફિટ કરી નાખીએ, કારણ કે ચાલુ ના થાય તો ફેર દઈને આપણે ખુલ્લું પડે, ટાઈમિંગ બાઈમિંગ બધું. એટલા માટે આ ખુલ્લું રાખીશું બધું. તો ચલો હવે ફિટ કરી નાખીએ અને મળીએ તમને આગળ. તો બ્લોગમાં બની રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો આનું બધું જ કામ પૂરું થઈ ગયેલું છે. તો જોઈ લો તમે. હા, તે આપણી હોન્ડાની CRV. તો તમે જોઈ શકો છો બધું હતું એમને આમ લાગી ગયેલું છે. તો ચલો મળીએ તમને આગલા બ્લોગમાં. તો બ્લોગમાં બન્યા રહેજો.